છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંદવાલ ગામ ખાતે કંદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે કંદવાલ ટેટના મહારાજા ભરતસિંહજી દાદા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારિયા અને કંદવાલ પંચાયતના સરપંચ અને માજી સરપંચો તેમજ ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ આયુષ બ્લડ બેંક બોડેલીના સહયોગથી રક્તદાન શિબિર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તેવા એક ઉમદા આશયથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંદવાલ ક્ષત્રિય બારિયા સમાજના યુવાનો તથા આજુબાજુના ગામોના યુવાનો દ્વારા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પ દરમિયાન ક્ષત્રિય બારિયા સમાજના આગેવાનો દ્વારા રક્તદાતાઓને રક્તદાન કરે તેના માટે હિન્દુ મુસ્લિમ યુવાનોને અપીલ કરાઈ હતી, જેથી કોઈપણ વ્યક્તિને લોહીના અભાવ મૃત્યુ ન થાય અને ઉપસ્થિત તમામને રક્તદાન કરવા પણ અપીલ કરી હતી. તો કંદવાલ ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા 76 થી વધારે યુવાનો દ્વારા રક્તદાન શિબિર કેમ્પમાં તમામ લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ઇરફાન મકરાણી સાથે CN24 ન્યૂઝ, કંદવાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.